આજરોજ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યો હતો તેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને મારા શુભેચ્છકોએ જે મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2025માં જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને જે ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી હતી તેમાં સાવલી નગરપાલિકાના મતદારોએ, સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને સાવલી નગરપાલિકાના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપીને જે ભદ્રેશભાઈ પાઠકને 219 મતે જે જંગી બહુમતીથી જીતાડ્યા છે તે સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર છું। આજરોજ સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની અમારા ભદ્રેશભાઈ 219 માટે વિજય થયા છે તે બદલ હું 2 નંબરના વોર્ડના તમામ નગરજનો, વોટર્સો તથા અમારા આગેવાન અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ તથા અમે ગામમાં જે રીતે વિકાસ કરતા આવ્યા છે તે રીતે આગળ પણ કરીશું એવી અમે નગરજનોને અમે ખાતરી આપીએ છીએ। અમે જે રીતે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ વધે ને વધે, એમાં સીટો અમારી વધે તે બધા અમે પ્રયત્ન બધા અમે કરતા રહીશું। આભાર। હર્ષ કનભાઈ પટેલ, સાવલી નગરપાલિકા પ્રમુખ। સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું પરિણામ આજ જાહેર થયેલ છે, જેમાં કુલ મત 1284 પડેલ, ભાજપને 740, કોંગ્રેસને 521, નોટા 23। આમ ભાજપને 740 મળેલ, કોંગ્રેસને 521 મળે, 219 મતથી ભાજપને વિજેતા જાહેર કરવામાં આવે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।